મજામાં અને આજે આપણે એક લાવ્યા છીએ પંખો જે તમને બતાવવાનો છે ઓનલાઈન. તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરીએ. તો આ છે આપણો પંખો અને પંખાને ચાલો આપણે આજે અનબોક્સિંગ કરવાનું છે. તો તમને બતાવી અને અનબોક્સિંગ કરીને બતાવવાનું છે મિત્રો. આપણે કોકો ખોલી નાખીએ. આ છે આપણે સોલાર ફેન જે તમને બતાવવાનો છે મિત્રો. આ કોકલું કાઢ્યું છે. આ છે સ્ટેન્ડ મૂકી દી. આ છે એનું રિમોટ આપણે મૂકી દી. આ છે એનો હરિયો. આ છે ભાઈ પંખો જે આપણે તમને બતાવવાનો છે એ મિત્રો. ઘને ખોલી નાખીએ. પંખાને કાઢી બારું. તો મિત્રો આ રીતનો પંખો છે અને હવે આના બ્લેડ ને પાઇપને ખોલી નાખીએ મિત્રો. બસ બસ નથી ઉતરવાનું બરાબર પછી આપણે એના પાઇપ છે આ રીતના બ્લેડ ને. આ છે પંખો. અને તો મિત્રો આ જે પંખો છે એ આપણે એસીડીસી પંખો છે જે લાઇટ આવે એટલે લાઇટમાં શરૂ થઈ જાય ને લાઇટ વહી જાય એટલે ઓટોમેટિક બેટરીમાં શરૂ થઈ જાય. જો તમારી પાસે 12 વોલ્ટની મોટી બેટરી હોય ને પંપની નાની બેટરી હોય તો 3-4 કલાકનું બેકઅપ આપે અને મોટી બેટરી હોય તો તમારે આખો દી હાલશે. અને લાઇટ વહી જાય એટલે ઓટોમેટિક બેટરી ઉપર શરૂ થઈ જાય અને લાઇટ આવે એટલે ઓટોમેટિક બેટરીમાંથી લાઇટમાં શરૂ થઈ જાય એટલે એસીડીસી કહેવાય. અને આ તમારે સોલરનું 12 વોલ્ટનું જે પાટિયું હોય ને એમાં પણ હાલશે ડાયરેક્ટ. તમારે ડાયરેક્ટ સોલરના છેડામાં 12 વોલ્ટનો પાટિયામાં દઈ દેવાના. અને આ છે રિમોટ. આમાં તમારે ધીમો ફાસ્ટ કરવાનો નહીં આવે પણ રિમોટથી ધીમો ફાસ્ટ થાય મિત્રો. અને આ એનું છે ઉપર આપણે આ રીતનું દઈ દેવાનું. અને આમાં 2 કનેક્શન દેવાના આવશે. જે આપણે આ જે કનેક્શન છે ને એ આપણે અહીંયા 12 વોલ્ટ ડીસીના વાયરા દેવાના રહેશે. અને જે આપણે આ બાજુ જે કનેક્શન છે ને આ આપણે એસીનું દેવાનું છે અને આ ડીસીનું છે. આ 12 વોલ્ટની બેટરીના છેડા અહીંયા દઈ દેવાના અને અહીંયા લાઇટના દેવાના. અહીંયા તમને લખેલું જ છે. અહીંયા એસી છે ને આ બધું ડીસી છે. અને આ એનું રિમોટ છે મિત્રો. અને લાઇટ જાય એટલે ઓટોમેટિક લાઇટમાં ચાલુ થઈ જાય અને સોલરમાં શરૂ થાય. લાઇટ આવે એટલે ઓટોમેટિક લાઇટમાં શરૂ થઈ જાય. આ રીતની ઓટો કટની આની સિસ્ટમ છે. તો હવે બતાવી દઈ બેકઅપ. આ એની બ્લેડું છે. આ એનું રિમોટ છે મિત્રો. અને આ છે પંખો. તો હવે આપણે અહીંથી આપણે ફિટ કરીને પછી તમને બતાવવાનો છે. અત્યારે લાઇટ નથી પણ લાઇટ આવે એટલે તમને આગળ બતાવવાનો છે મિત્રો. તો આ જે પંખો જેને મંગાવવો હોય તો અમે એમાં અમને કમેન્ટ કરજો એટલે તમને નંબર આપી દઈશું.